તો નજર કરીએ સાબરકાંઠા ઉપર તો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા હુડાના નોટિફિકેશન સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। છેલ્લા 51 દિવસથી ચાલી રહેલા આ આંદોલનના ભાગરૂપે આવતીકાલે હિંમતનગરના કાકણોલ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે હુડા યોજનામાં તેમની 40% જમીન કપાતમાં જઈ રહી છે, જ્યાં ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે। આ મહાસંમેલનમાં હુડાના અસરગ્રસ્ત 11 ગામોના ખેડૂતોને તાલુકાના અન્ય ખેડૂતોનું પણ સમર્થન મળવાનું છે, ત્યારે આ મહાસંમેલનમાં 25,000થી વધુ ખેડૂતો આવવાનો અંદાજ છે। આવતીકાલે જે હુડાના વિરોધમાં મહાસંમેલન ખેડૂત મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે તેની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હિંમતનગર તાલુકાના 130થી વધારે ગામો તથા આસપાસના ગામોના લોકો આ હુડા વિરોધી લડતને સહયોગ આપવા કાલે અહીંયા પધારી રહ્યા છે। તો તેના સ્વાગત માટે અહીંયા ખૂબ જ જોશથી તૈયારીઓ ચાલી રહી છે અને લગભગ 20થી 25,000 સુધીના લોકો અહીંયા હાજર રહે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એના ભાગરૂપે ખૂબ જ તૈયારી કરવામાં આવી રહી છે। શેના માટે તૈયારી કરી છે? એમના સ્વાગત માટે તથા કોઈ પણ અનિશ્ચિત બનાવ ન બને એની પણ અહીંયા ખાસ હુડા સંકલન સમિતિ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે અને એને બધી વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીથી લઈને દરેકની વ્યવસ્થા જોવામાં આવી રહી છે। પત્રિકા લગભગ આપણે હિંમતનગરમાં 40થી વધારે હજારોથી વધારે પત્રિકાઓ આપણે આપવામાં આવી છે અને દરેક ગામોમાં જે પણ પત્રિકા આપવામાં આવી છે ત્યાં ખૂબ જ સપોર્ટ આપણે મળી રહ્યો છે અને દરેકે એક અહીંયા આવી અને હુડાને સહયોગ વિરોધી લડતને સહયોગ આપવા જઈ રહ્યા છે। પ્રકાશ પટેલ, પીપળી ગંપા, હિંમતનગર। આજ રોજ અત્રે